આપણી અંદર દેવનો પવિત્ર આત્મા રહે છે. હાલેલુયા. પ્રભુનો પવિત્ર આત્મા આપણને તરત નેવિગેટ કરે છે કે દીકરા આ સારું નથી. આ પ્રભુની દ્રષ્ટિમાં પાપ છે. એ કોઈ પણ હશે, કે ઈર્ષા, અદેખાઈ, વેરભાવ, જુઠ્ઠો બોલવો, ખોટી સાક્ષી પૂરવી, લોભ, લાલચ, કોઈ પણ પ્રકારનો પાપ જો આપણા જીવનમાં હશે કે પછી કરીશું તો તરત એ વસ્તુ આપણને દોરશે અને આપણે પ્રભુ પાસે દોડી જઈશું. કોઈ પણ પાપ એ આપણી આદત નહીં બની જાય. જો તારણ પામ્યા નથી તો પાપ એ આપણી આદત છે અને આપણે એનો મજા માણી શકીએ છીએ, પણ તારણ પામ્યા છીએ તો એ પાપમાં આપણે આનંદ કરી શકતા નથી. હાલેલુયા. અને હું એક એક્શન બતાવું છું, માફ કરજો પણ આ તમને બતાવું છું. અને પહેલા બધા ફોટા મૂકે તો કેવા ફોટા મૂકતા હતા? ફેસના ફોટા મૂકે, અને ચહેરાના ફોટા મૂકે, અને હવે બધા ફોટા મૂકે છે તો ચહેરો જુઓ. અને હું તારણ પામેલાની વાત કરું છું, અને જગતના લોકો ની વાત નથી કરતો. તારણ પામેલા લોકોની વાત કરું છું કે ઘણી વાર આપણે ચહેરા તો ઓકે, ચહેરા તો જોજો, એને પણ ઘણી વાર વિશ્વાસીઓ તરીકે એને આપણે શું મૂકીએ છીએ એ બહુ, એને ઘણા બધા લોકો એને ઇવન એક સેવકે વચ્ચે એને પિક્ચરના ગીતો પર સ્ટેટસ ચડાયા હતા, અને એમના ફોટા એમના, પણ ગીતો એમાં પિક્ચરના. ને કોણ? સેવક. they are feeling so comfortable in sin. પાપની અંદર બહુ કમ્ફર્ટેબલી અનુભવ કરીએ છીએ અને આપણને ખબર નથી પડી કે આ પાપ છે, આ પ્રભુની દ્રષ્ટિમાં ખોટું છે. પ્રભુના લોકો છીએ આપણે, પાપ સંબંધી બહુ સેન્સિટિવ રહેવાનું છે, સાવધાન કે ભાઈ આ પ્રભુની દ્રષ્ટિમાં. અને એ દેખાડો કરવા પૂરતું નથી કે ભાઈ આ મેં સ્ટેટસ નું કીધું એટલે તમે એવું ના માનશો કે ભાઈ કોક સ્ટેટસ ચડાવે છે. આ આંતરિક બદલાણની વાત છે. જો તમારા જીવનમાં આંતરિક બદલાણ થયું છે તો પછીથી તમારામાં એ ફળો બહાર દેખાવા જોઈએ. એ તમારા કપડામાં દેખાવા જોઈએ, તમારા સ્ટેટસમાં દેખાવા જોઈએ, તમારા શબ્દોમાં દેખાવા જોઈએ, અને કે ભાઈ ખરેખર હું તારણ પામ્યો છું, હું તારણ પામી છું. નહીં તો લોકો આપણી સુવાર્તા સ્વીકારશે. હાલેલુયા, હાલેલુયા. મારે ભીડ ભેગી નથી કરવી, પણ થોડા લોકો હોય પરંતુ વચન પ્રમાણે જીવન જીવનારા લોકો આપણને જોઈએ છે. હાલેલુયા. અને ઈસુ ખ્રિસ્ત પણ ભીડ ભેગી કરી શકતા હતા, પણ એમણે એવું કર્યું નહીં. અને બહુ અગત્યનું એ છે કે આપણે વચન પ્રમાણે, અને પાપમાં શું કરે? they are not enjoying the sin. જે ઈશ્વરથી જન્મેલો છે એ પાપ કરતો નથી. શું નથી કરતો? પાપ કરતો નથી. એ પાપની મજા માણતો નથી, પણ શું કરે છે? પાપથી દૂર રહે છે. અને યુસુફ એ પાપથી દૂર ભાગી ગયો. હાલેલુયા. પ્રભુનું વચન કે છે જવાનીના વિષયોથી દૂર ભાગી જાઓ. આ સમય એટલો ભયંકર છે. એવી પ્રભુનું વચન નીતિ વચનમાં કહે છે કે આ એક એવી પેઢી છે જે પોતાને પવિત્ર માને છે પણ પોતાના પાપથી શુદ્ધ થવા માંગતી નથી. આ એ જનરેશન છે જે પોતાને કોઈ ખોટું નથી, બધા જ પવિત્ર છે, પણ પાપનો પસ્તાવો કરવા કે પાપમાંથી શુદ્ધ થવા માટે કોઈ તૈયાર નથી. બધાને શું કે દુનિયાની લાઈફ જીવી છે, મોજ શોખ સાથે જ જીવવું છે. they want to enjoy all the worldly things. જગતની બધી જ બાબતોની એમને મોજ મજા કરવી છે, આનંદ કરવો છે, પણ એવી રીતે ઈશ્વરમાં આપણે જીવન જીવી શકતા નથી. જો આપણે ખરેખર ઉદ્ધાર પામ્યા છીએ તો પછીથી આપણે પ્રભુમાં જીવન જીવવાનું. હાલેલુયા. અને પ્રભુમાં જીવન જીવનારા લોકોની સંખ્યા થોડી છે. પ્રભુએ કીધું કે જે માર્ગ નાશમાં લઈ જાય છે એ ચોળો છે, અને બધા બહુ લોકોને મળે છે, અને લોકો સરળતાથી ત્યાં જઈ રહ્યા છે.
પણ જે માર્ગ જીવનમાં પહોંચાડે છે સાંકળો છે, એ સાંકળો છે, અને બહુ થોડા લોકોને મળે છે. વધારે લોકો ત્યાં ભીડ જોવા મળશે નહીં. થોડા લોકો હશે જે ખરેખર પ્રભુમાં ચાલવા માંગે છે. અને મારી પ્રાર્થના છે કે તમે એ લોકોમાંના હોય, જે થોડા લોકો છે જે પાપને પ્રેમ કરતા નથી, પાપને ધિક્કારે છે, જે પાપ રૂપી બાબતોમાં આનંદ માણતા નથી. પણ જો કોઈ પાપ, અને બાઇબલ કહે છે એ પાપ એ ડઝન્ટ કન્ટિન્યુ ઇન સિન. પાપ થઈ જાય તો એ તરત પ્રભુની પાસે દોડી જાય છે, માફી માંગે છે અને પોતાના વસ્ત્રો શુદ્ધ રાખવાનો પ્રયત્ન કરે છે. પ્રભુનું વચન આપણને એ કહે છે કે તમારા વસ્ત્રો નિષ્કલંક રાખો, શુદ્ધ રાખો, પવિત્ર રાખો. જેવો તે પવિત્ર છે તેવા તમે પણ પવિત્ર થાઓ. એટલે પ્રભુના લોકો તરીકે આપણે પવિત્રતાના જીવન જીવવાનું છે. એ પાપ કરતો નથી, એ પાપમાં જીવન જીવી શકતો નથી. હાલેલુયા, હાલેલુયા. અને ત્યાર પછીથી વચન બીજું એક વાંચો. બીજું એક ચિહ્ન શું છે? યોહાનનો જ પત્ર, તેનો 3 અધ્યાય અને 4 અધ્યાય અને 7મી કલમ વાંચો. પર પ્રેમ રાખીએ, કેમ કે પ્રેમ દેવથી છે, અને જે પ્રેમ કરે છે તે દરેક દેવથી જન્મ પામેલો છે અને દેવને ઓળખે છે. 8 કલમ. જે પ્રેમ કરતો નથી તે દેવને ઓળખતો નથી, કેમ કે દેવ પ્રેમ છે. વાલાઓ, આપણે એકબીજા પર પ્રેમ રાખીએ, કેમ કે પ્રેમ ઈશ્વરથી. હાલેલુયા. અને જે પ્રેમ કરે છે તે દરેક ઈશ્વરથી જન્મેલો છે. દરેક જે પ્રેમ કરે છે ઈશ્વરથી જન્મેલો છે. પરમેશ્વરનું વચન આપણને એવું શીખવે છે કે આપણે એકબીજા પર શું કરવાનો છે? પ્રેમ કરવાનો છે. એકબીજા પર, કોના પર? વિશ્વાસીઓએ એકબીજા પર પ્રેમ રાખવાનો છે. રોમનોને પત્ર 12 જો આપણે વાંચીએ તો કે એકબીજાનો ભાર ઉચકો, એકબીજાને માટે પ્રાર્થના કરો, એકબીજાને ઉત્તેજન આપો, એકબીજાના સુખ દુઃખમાં ભાગી થાવ, રડનારાઓની સાથે રડો, આનંદ કરનારાઓની સાથે આનંદ કરો. હાલેલુયા. આપણે ચર્ચમાં આવીએ છીએ, એક ભવનમાં આપણે સાથે મળીને પ્રભુની આરાધના કરીએ છીએ, ત્યારે આપણી બીજી એક આત્મિક જવાબદારી એ છે કે આપણે એકબીજા પર શું કરીએ? પ્રેમ કરીએ, પ્રેમ રાખીએ. હાલેલુયા. ઘણી વાર આપણને એવું થાય કે ચર્ચમાં ઘણી વાર આવે પણ કે કોઈને હાથ પણ મેળવવાનો નહીં, અને અદબ પાડીને આપણે ઉભા રહી જઈએ. અને પણ પરમેશ્વરનું વચન કહે છે કે ભાઈ, અને જો તમે દેવથી જન્મેલા છો તો તમે દેવથી જન્મેલા ઉપર શું કરો છો? પ્રેમ કરો છો. હાલેલુયા. એનો મતલબ એવો નથી કે ભાઈ બધા ખોટું કરે ને આપણે એમને પ્રેમ કરીને આપણે એમને કશું સુધારાત્મક કોઈ બાબત ના કરીએ, પણ પ્રેમ કરવાનો છે. હાલેલુયા. આપણે એકબીજા પર શું કરવાનો છે? પ્રેમ કરવાનો છે. કેમ કે આપણે ઈશ્વરથી જન્મેલા લોકો છે. હાલેલુયા. હું પ્રભુમાં તમને બધાને પુષ્કળ પ્રેમ કરું છું. હાલેલુયા. જેમ પ્રેરિત પાઉલ કહે છે કે હું પ્રભુમાં તમને બધાને પ્રેમ કરું છું, અને એ વિશે પ્રભુ મારો સાક્ષી છે. હાલેલુયા. અને પ્રભુ મારો સાક્ષી છે કે મંડળીમાં બધા જ ભાઈ બહેનો પર, અને જેઓ આજે આપણી સાથે નથી તેઓ પર પણ અમે પુષ્કળ પ્રેમ દર્શાયો. હાલેલુયા. કોઈના માટે અમે કાચું નથી રાખ્યું કે ભાઈ આને ઓછો પ્રેમ, આને વધારે. દરેક માટે અમે અમારા તરફથી કે આ અમારી સાથે પ્રભુની આરાધના કરનાર વ્યક્તિ છે, આ વ્યક્તિ પ્રત્યે એના સુખ દુઃખ એ અમારા છે, એના પ્રોબ્લેમ્સ અમારા છે, એમની સાથે ઊભું રહેવું એ અમારી જવાબદારી છે. હાલેલુયા. અને એવી જ રીતે જો મંડળીમાં પ્રભુનું વચન કહે છે બધા એકબીજા પર પ્રેમ કરે. પણ આ જે સમય ચાલી રહ્યો છે, કેમ આ બધું અઘરું થઈ રહ્યું? તમારા મારા બધા માટે કેમ અઘરું થઈ રહ્યું? કેમ કે પ્રભુનું વચન કહે છે છેલ્લા સમયોમાં લોકો સ્વાર્થી થઈ જશે. છેલ્લા સમયમાં લોકો આપ પડાઈ કરનારા થઈ જશે. છેલ્લા સમયમાં લોકો સુખ દ્વેષી થઈ જશે. એટલે આખું બિહેવિયર, જે હ્યુમન બિહેવિયર છે એ આખું ચેન્જ થઈ ગયું છે, બદલાઈ ગયું છે. એટલે કોઈને કમિટેડ નથી, કોઈ કોઈના પ્રત્યે વિશ્વાસ નથી રહ્યું, અને કોઈ કોઈને પ્રેમ કરતું નથી, કે પછી કોઈ પર ભરોસો રાખવો એ બહુ અઘરું થઈ ગયું છે. પણ એવા સમયની અંદર પણ
મારે અને તમારે જો આપણે નવો જન્મ પામ્યા છીએ તો આપણે પ્રેમ કરવાનો છે, પ્રેમ કરવાનું ચાલુ રાખવાનું છે. જો તમે પ્રભુથી જન્મેલા છો, પત્ની પોતાના પતિ પર પ્રેમ રાખશે, પતિ પોતાની પત્ની પર પ્રેમ રાખશે, અને મંડળીમાં પણ તમે એકબીજા પર પ્રેમ રાખશો. હાલેલુયા. કેમ કે જે ઈશ્વરથી જન્મેલો છે તે ઈશ્વરથી જન્મેલા પર એકબીજા પર શું કરે છે? પ્રેમ કરે છે. અને પ્રભુએ ઈસુ ખ્રિસ્તને કહ્યું તમે એકબીજા પર પ્રેમ રાખો કે જેથી લોકો જાણશે કે તમે મારા શિષ્યો છો. હાલેલુયા. We have to love one another. આપણે એકબીજા પર પ્રેમ રાખવાનો છે. હાલેલુયા. અને જો આપણે પ્રેમ રાખીએ છીએ એ પણ એક શું છે? ફળ છે કે આપણો નવો જન્મ થયો છે. હાલેલુયા. બીજી બાબત આપણને એક ચિહ્ન જોવા મળે છે, એ તો એ છે કે પવિત્ર આત્માના ફળ. પવિત્ર આત્માના ફળ. પવિત્ર આત્માના ફળ વિશે ક્યાં લખવામાં આવ્યું છે? ગલાતીયોને પત્ર 5મો અધ્યાય 22 અને 23 કલમ વાંચો. ગલાતીયોને પત્ર 5મો અધ્યાય 22. પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ છે. એવાની વિરુદ્ધ કોઈ નિયમ નથી. હાલેલુયા. પવિત્ર આત્માના ફળ. જ્યારે એક વ્યક્તિ તારણ પામે છે તેના જીવનમાં પવિત્ર આત્માના ફળ જોવા મળે છે. એનામાં પ્રેમ જોવા મળશે, એનામાં આનંદ જોવા મળશે, એનામાં શાંતિ જોવા મળશે, એનામાં સહનશીલતા જોવા મળશે, ધીરજ જોવા મળશે, સંયમ જોવા મળશે. હાલેલુયા. ત્યાં પવિત્ર આત્માના ફળ 9 પ્રકારના ગુણો વિશે વાત કરવામાં આવી છે. કદાચ એક સાથે બધા ના દેખાય, પણ ધીમે ધીમે એક પછી એક દેખાવા જોઈએ. હાલેલુયા. જેમ મેં પ્રેમની વાત કરી, ઘણી વાર આપણે શું કે આપણા ઘરનાને જ પ્રેમ કરીએ, બીજાને ના કરીએ. પણ પ્રભુનું વચન કે છે પવિત્ર આત્માનું ફળ એ પ્રેમ છે. અને ઈશ્વરના કુટુંબને આપણે પ્રેમ કરવાનો, પ્રભુથી જન્મેલા લોકો પર આપણે શું કરવાનું છે? પ્રેમ રાખવાનું છે. પવિત્ર આત્માના ફળો કદાચ એક સાથે બધા જ ના દેખાયા, પણ થોડા થોડા કરીને દેખાવા તો. સાચી વાત છે, દેખાવા જોઈએ ને, તો કહેવાય કે ભાઈ આ માણસ નવો જન્મ પામ્યો છે. તો આ લોકો કે ભાઈ ખરેખર આ લોકોનું બદલાવ થયું છે. નહીતર તો પછી આ ખોટા ચર્ચમાં જાય છે, એમના જીવનમાં કશું જોવા તો મળતું નથી. જો સહેજ ઝઘડો થયો તો ધારીઓ પટ લઈને કાઢ્યો અને દંડો પટાક લઈને કાઢ્યો. તો પ્રભુનું વચન કહે છે કે તમે સંયમી થાવ છો. હાલેલુયા. હાલેલુયા. પવિત્ર આત્માના ફળ પ્રભુના લોકોમાં જોવા મળવા જોઈએ. હાલેલુયા. ત્યારે આપણને ખ્યાલ આવે કે ના ભાઈ વ્યક્તિ ખરેખર તારણ પામ્યો છે. બધું કદાચ બદલાઈ નથી જતું, કેમ કે આપણે હજુ આ પૃથ્વી ઉપર છીએ. આપણો આત્મા ઉદ્ધાર પામ્યો છે, પણ શરીરનું રૂપાંતર એ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે ત્યારે થવાનું છે. પણ જ્યારે આપણે તારણ પામીએ છીએ ત્યારે એને આપણી જવાબદારી સ્વીકારીએ છીએ. પ્રભુનું વચન પ્રેરિત પાઉલ કહે છે કે ભાઈ તમે તમારું જૂનું માણસ પણ ઉતારી કાઢો. દેહના કામો તો ખુલ્લા છે, એ દેહના કામો પર તમારે શું કરવાનું છે કે જે તમે આત્માથી તમારા દેહના કામોને મારી નાખો. વાંચો તમે રોમનોને પત્ર તેનો 8મો અધ્યાય 13મી કલમથી વાંચો. 13 કલમ 8:13. કેમ કે જો તમે દેહ પ્રમાણે જીવો તો તમે મરશો જ, પણ જો તમે આત્મા વડે શરીરના કામોને મારી નાખો તો તમે જીવશો. હાલેલુયા. કેમ કે જો તમે દેહ પ્રમાણે જીવો તો તમે મરશો. વિશ્વાસ કર્યો, પણ જો દેહ પ્રમાણે જીવતા હશો તો શું થશે? મરશો જ, મરશો. પણ જો તમે આત્મા દ્વારા શરીરના કામોને મારી નાખો, એટલે જેટલા આપણે પ્રભુમાં વૃદ્ધિ પામીએ શરીરના કામોને શું કરવાના છે? મારી નાખવાના છે. અને વ્યભિચારની લાલસાઓને મારી નાખવાની છે, વ્યસનની લાલસાઓને ખતમ કરવાની છે, અને દ્વેષ ભાવના, ઈર્ષા, અદેખાઈ જે થાય એના પર આપણે જય પ્રાપ્ત કરવાનો છે. અને જે પણ શરીરના કામો છે
દૈહિક બાબતો છે એને આપણે શું કરવાનું છે? આત્માથી મારી નાખવાની છે. જો તમારો આત્મા જાગૃત છે, જો તમારો આત્મા નવો જન્મ પામેલો છે, તો તમારા આત્માની સાથે પવિત્ર આત્મા કામ કરે છે. પવિત્ર આત્મા આપણા આત્માની સાથે રહીને કામ કરે છે અને તમારા હૃદયમાં, તમારા આત્મામાં જે ઈચ્છા છે એ ઈચ્છાને પવિત્ર આત્મા પ્રબળ બનાવે છે અને તમને પાપ ઉપર અને દરેક શૈતાન કે અંધકારની બાબતો પર વિજય પમાડે છે. પણ જો તમારો આત્મા નિર્જીવ છે, તમે તારણ નથી પામ્યા, તો પછી તમે શરીરના કામોને મારી નાખવાની વાત આવતી જ નથી. શરીરના કામોમાં તમને મજા આવે અને એમાં જ આપણે એન્જોય કરીએ, મોજ મસ્તી કરીએ. અને એટલા માટે પ્રભુનું વચન આપણને એ શીખવે છે કે તારણ પામ્યા છીએ તો એ આ બધી નિશાનીઓ આપણા જીવનમાં જોવા મળે છે. છેલ્લી બાબત કહીને હું સમાપ્ત કરવા માંગુ છું. પરમેશ્વર માટે જીવન જીવવાની ઈચ્છા. હાલેલુયા. જ્યારે એક વ્યક્તિ તારણ પામે છે ત્યારે તેના હૃદયમાં પરમેશ્વર માટે જીવન જીવવાની ઈચ્છા હોય છે. પ્રેરિત પાઉલ, જે મેં ઉદાહરણ આપ્યું, એ કહે છે કે હવે મારું જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. હું જીવું કે મરું, પણ મારા જીવનથી પરમેશ્વરનો મહિમા કરવામાં આવે. અને જ્યારે એક વ્યક્તિનું તારણ થાય છે તો એના જીવનનો ઉદ્દેશ બદલાઈ જાય છે. પહેલા એના જીવનનો ઉદ્દેશ કદાચ સ્વકેન્દ્રિત હશે, પોતાના જીવન માટે અને પોતાના હેતુઓ માટે એ ફક્ત જીવવા માંગતો હશે. પણ જ્યારે એક વ્યક્તિનું તારણ થાય છે, બદલાણ થાય છે, એના જીવનનો હેતુ બદલાઈ જાય છે. હવે એ કોઈ પણ કામ કરે છે અને ઇવન એ પ્રભુને કહે છે, પ્રભુ મને સારી નોકરી આપો, તો એ એટલા માટે નોકરી નથી માંગતો કે એ કમાઈને મોટા મોટા ઘરો બાંધી દે, પણ એ એટલા માટે નોકરીનો આશીર્વાદ માંગે છે કે પ્રભુ હું તમારા રાજ્ય માટે ઉપયોગી પાત્ર બની શકું. અને એ કદાચ કુંવારો છે, સારી પત્નીનો આશીર્વાદ પ્રભુ પાસે માંગે છે, તો પ્રભુ અમે તમારા ઉદ્દેશોને એસે ફેમિલી, કુટુંબ તરીકે અમે પૂરા કરી શકીએ. એના જીવનમાં પરમેશ્વરના હેતુઓ પૂરા કરવાનું લક્ષ્ય છે, કેમ કે એ તારણ પામ્યો છે. His desires are changed. એનું હૃદય શું થઈ ગયું છે? પરિવર્તિત થઈ ગયું છે. એની ઈચ્છાઓ એ બદલાઈ ગઈ છે. પહેલા જગતિક ઈચ્છા હતી, પહેલા એને ધનવાન થઈ જવું હતું. પણ બાઇબલ તો કહે છે કે ધનવાનો દેવના રાજ્યમાં બેસવું એમના માટે બહુ અઘરું છે. સોયના ઊંટ સોયના નાકામાં થઈને જતું રહે સહેલ છે, પણ ધનવાન માણસને માટે પરમેશ્વરના રાજ્યમાં પ્રવેશવું અઘરું છે. અને એટલા માટે આપણે આ પૃથ્વી ઉપર હવે ધનવાન બનવા માટે નહીં, પરંતુ આત્મિક રીતે પરમેશ્વરમાં ધનવાન બનવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. We want to be rich in God. Hallelujah. Hallelujah. અને આવા જો ગુણો, ફળો આપણી અંદર જોવા મળે છે તો ખરેખર આપણે તારણ પામ્યા છીએ અને તારણ પામીને પ્રભુમાં વૃદ્ધિ પામી રહ્યા છે. અને નથી જોવા મળતા ફળ તો હજુ પણ રિયલ રિપેન્ટન્સ થયો નથી, સાચો પસ્તાવો થયો નથી. જે રીતે ખરા હૃદયથી પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવો જોઈએ આપણા તારણને માટે, એ કદાચ હજુ આપણે કર્યો નથી. આપણે કદાચ હજુ પણ એવા ભ્રમમાં હોય કે આપણે સારા વિધિઓ કરીને કે સારા દાન ધર્મો કરીને આપણે તારણ કમાઈ શકીએ છીએ, પણ તારણ એ આપણે કમાઈ શકતા નથી. એ પ્રભુની ભેટ છે અને તારણ પામ્યા છીએ તો પછી તે પ્રભુના સદગુણો આપણે પ્રગટ કરવાના છે. પ્રભુ આ વચનો સમજવાને માટે તમને મને કૃપા આપો અને આપણે પ્રભુમાં વૃદ્ધિ પામ્યા. હાલેલુયા. ભલા આજે જયારે આ વચન તમને આપી રહ્યો છું ત્યારે કદાચ તમને અંદરથી એ પણ બાબત થતી હોય કે મારા જીવનમાં આ બધી બાબતો કેમ નથી, મારી અંદર કેમ આ ફળો જોવા મળતા નથી. તો એ ફળો જોવા ના મળતા હોય તો તમે ખરા હૃદયથી પ્રભુની પાસે આવો. હાલેલુયા. વિથ ફૂલ હાર્ટ, ખરા હૃદયથી તમે પ્રભુની પાસે આવો અને ચોક્કસ પ્રભુ તમારા જીવનમાં એક નવું કામ કરશે. હાલેલુયા. આપણે એવા લોકો નથી બનવાનું, એવી પેઢી નથી બનવાનો જે પોતાને પવિત્ર માને છે પણ પોતાના પાપથી પસ્તાવો કરવા માંગતી નથી. We want to live truly for God. આપણે ખરેખર પ્રભુ માટે જીવવા માંગીએ છીએ. ઈશ્વરને ટોળાની નહીં પણ થોડા લોકોની જરૂર છે. એવા લોકોની જરૂર છે જેઓ ખરેખર પ્રભુ માટે જીવવા માટે તૈયાર હોય. એવા લોકો જેઓ
પ્રભુને પોતાનું તન મન ધન અર્પણ કરવા માટે તૈયાર હોય. રોમનોનો પત્ર 12 કહે છે કે તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. તમારા જીવનની જે નબળાઈઓ છે, તમારા જીવનની જે કમજોરીઓ છે, એને પ્રભુ ઈસુના વધસ્તંભ પાસે લાવો, એને પ્રભુ ઈસુની પાસે લાવો અને એ પ્રભુ તમારી સહાય અને મદદ કરશે. હાલેલુયા. એ પાપ ઉપર પ્રભુ તમને વિજયવંત બનાવશે, એ વ્યસન ઉપર પ્રભુ તમને વિજયવંત બનાવશે. કદાચ એ બાબતો કે જેને કોઈ જાણતું નથી, પણ એ તમે તમારા જીવનમાં સંઘર્ષ કરી રહ્યા છો, તમને એ બાબત નથી કરવી, તમારે એ બાબત પણ ગમે તેમ એમાંથી તમે બહાર નથી આવી શકતા, તો પ્રભુની પાસે આવો. હાલેલુયા. તમે તમારા પાસ્ટરની પાસે આવીને પ્રાર્થના કરાવડાવો કે આ બાબત મારા જીવનમાં છે. કદાચ તમે બીજા કોઈને નાખો, પણ તમે મારા વિશે અશ્યોર રહો કે જો તમે આવીને પર્સનલ બાબતો મને વાત કરો છો કે મારા જીવનમાં આ પાપ છે, આ બંધન છે, મારા માટે પ્રાર્થના કરો. હું તમારા માટે વિશ્વાસથી પ્રાર્થના કરીશ. હાલેલુયા. પ્રભુ તમને છુટકારો આપશે. હાલેલુયા. પ્રભુ તમને એ બંધનોમાંથી છોડાવશે અને પ્રભુની કૃપાનો તમે તમારા જીવનમાં અનુભવ કરશો. પણ આપણે જો જીવનના માર્ગમાં ચાલવું છે અને ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓ તરીકે, તો આપણે આપણા જીવનથી આપણા પ્રભુના સદગુણોને પ્રગટ કરવા પડશે. હાલેલુયા. હાલેલુયા. આપણા જીવન દ્વારા એ ફળો પ્રગટ કરવા પડશે અને ત્યારે પ્રભુનો મહિમા થશે. હાલેલુયા. ત્યારે આપણે આત્માથી અને સત્યતાથી પ્રભુની આરાધના કરી શકીશું. ત્યારે આપણું જીવન એ પ્રાર્થનાનું જીવન બની શકશે. જ્યાં સુધી પાપ અને જગતિક બાબતો આપણા જીવનમાં હશે ત્યાં સુધી બાઇબલ વાંચવાનું મન નહીં થાય, પ્રાર્થના કરવાનું મન નહીં થાય, પ્રભુમાં જીવન જીવવાનું મન નહીં થાય. ગમે તેમ કરીને આપણા પગ પેલી સંસારિક બાબતો તરફ, જગતિક બાબતો તરફ દોડી જશે. આપણે પ્રભુનું વચન નહીં વાંચી શકીએ, પણ કલાકો કદાચ મોબાઈલ પર કે પછી ટીવી પર આપણા નીકળી જાય, પણ આપણે પ્રભુની પ્રેઝન્સમાં ના બેસીશું. આવો પ્રભુ આપણી સહાય અને મદદ કરે. આવો આપણી આંખોને બંધ કરીએ, પ્રાર્થનામાં જોડાઈએ. પ્રભુ આપણને